ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો જો અત્યારની વાત કરું ને તો આપણે કાલે જ મેસેજ આવ્યો હતો કે હવેથી આ વીક છે ને વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, એટલે કામ થઈ ગયું। એક બે દિવસ વચ્ચે ગઈ હતી ઇન્ટર્નશીપમાં, જે મારવાડીની બસ હોય એમાં જ, ને પાછી આવતી રહી। અને અત્યારે પાછું એવું છે કે હવે આ અઠવાડિયું તો ઘરેથી જ છે, અને બાકી જે ઇન્ટર્નશીપ હતી આપણે વેકેશનમાં ત્યાં પતી ગઈ, એટલે આ વીક તો સાવ શાંતિ છે। અને ચાલુ છે પરસોત્તમ મહિનો, એટલે નાનીની સાઈડથી આપણને એવું કહેવામાં આવ્યું છે કે ત્રણેય બહેનોને અને મમ્મીને જે કપડાં લેવા હોય લઈ લે, નાની પૈસા દઈ દેશે। એટલે અત્યારે શોપિંગ કરવા માટે જાય છે, પ્લસ કે જે અત્યારે ધર્મરાજનું, મમ્મી ધર્મરાજ જ કહેવાય ને? હા ધર્મરાજા, મારી મિસ્ટેક સુધારવા આવે કે તો ખરી ધર્મરાજા। ઓકે, ધર્મરાજાનું છે ને ઉજવણું છે, એટલે મમ્મીના ટીચર છે, પછી ઓલા જે મમ્મીના ટીચર નહીં, બ્રાહ્મણ છે પોતે, એટલે બાવાજી બ્રાહ્મણ અહીંયા આવતી રહે બધી હિસ્ટ્રી કહી દે, મારે રિપીટ ન કરવી। ઓકે સ્ટાર્ટ કે ઓમે પરસોત્તમ મહિનો છે અને આ ધર્મરાજાનું ઉજવણું છે, એટલે બધા એને દેવાના જ હોય, બાવાજીને બ્રાહ્મણને, એટલે એ લોકો માટે બે ડ્રેસ લેવાના છે, અને મમ્મીને અને અમારા ત્રણેયને તો અમે બીજા કપડાં લેશું। મમ્મીને લેવાનું છે, એટલે બધી શોપિંગ જેતપુરથી ટૂંકમાં બાંધણીના જે ડ્રેસ ને એ બધું આવતું હોય મટીરિયલ, અહીંયાથી શોપિંગ કરીને જવાનું છે। તો હમણાં હું ઘરે જ છું, મમ્મીને નિરાશ છે તો કે હાલ આપણે બંને જઈએ, અને દહીણું મૂકવાનું છે, એટલે દહીણું મૂકતા આવીને લેતા આવે, એટલે એ કામે હારે થઈ જાય। તો અત્યારે જઈએ છીએ શોપિંગ કરવા। તો આટલા છે ને અહીંયા છે પીસ, મમ્મીને બતાવ્યા છે, આમાંથી છે ને મમ્મીને આ એક જ ગમ્યો છે, બાકી એ કંઈ ગમતા નથી। આવડો એક ગમે છે કોટનમાં, હવે આ એક લઈ લઈએ। બીજો કેવો ગમતો હતો તને? બીજો થોડો હા ગમે, બહુ નથી ગમતો। આ થોડો ગમે છે, અને આવડો છે ને એને ગમે છે, એટલે આ એક લેવાનો અત્યારે વિચાર છે। કલર નથી મળવો, કલર ને એવા રીતે આમાં નથી, બાકી આ છે ને મસ્ત ગ્રીન કલર છે, કોટનનો, પેરમાં બહુ મસ્ત છે। ફાઇનલી જો હજી છે ને આ દુકાનનું કામ ચાલુ છે, હજી ઓલી સાઈડથી ચાલુ થયું છે, આ સાઈડ કામ ચાલુ છે, અને અમારું દુકાન જોઈ જાય એટલે શોપિંગ કરવાની હોય, બાકી કામ જરૂર હોય તો એ શોપિંગ કરવું એવું ન હોય ને, દુકાન જોઈ ગઈ કાંઈક પણ નવું ખુલી જાય, સરનામું મળી જાય કે આ જગ્યાએ આવી વસ્તુ સારી મળે છે, એટલે મારી મમ્મીને પહોંચી જવા। પણ ઓમ બ્રાહ્મણનો પહેલેથી ટીચરનો આવી ગયો, મમ્મીના ટીચર છે ને રિલેશન બહુ સારા છે અમારે, એટલે એ કોન્ટેક્ટમાં હોય જ, એટલે દર વર્ષે એનો લેવાનો જ હોય, એટલે બે કામ એક હારે થઈ જાય। એને એક ડ્રેસ આવી ગયો, બાકી ગમે એવા નથી, હવે બીજી જગ્યાએ જાય છે। દિવસથી આપણે ગાડી હાઈકી નહોતી ને તો આજે ધ્યાન ગયું ગાડીમાં પેટ્રોલ નથી, એટલે પહેલાં પેટ્રોલ પુરાવા જવું જોશે, અહીંયા લાગે છે। અને અત્યારે મિરલ માટે આપણે પાર્સલ કરવાનું છે વડાપાઉં, જોયું એક માટે વડાપાઉં ને એક માટે પફ, કીધા વગર લઈ આવે એ મમ્મી। ઓલી નો પફ વડાપાઉં નો ખાય તો મેં તેના તો પફ લઈ લઉં, એટલે એક આટે લઈને નહીં જવાનું, જો બે હારે જોવે ને એમ હોય તો એમ થાય મારા હાટું ભાઈ મમ્મી નો લઈ, મમ્મી માર માટે તારે કાંઈ નહીં ખાવાનું બહાર। મારે ડાયટ ઉપર રહેવાનું ને, જોકે અમે ઘરે નાસ્તો કર્યો, પણ મિરલને છે ને બધી વસ્તુ ભાવે, એટલે બહાર નીકળીને એટલે અમે લેતા જ જઈએ, વડાપાઉં તો એને જોઈએ જ। દર વખતે એવું નથી કે જોઈએ, પણ હમણાં કે દિવસનું નથી ખાધું એટલે આપણે લઈ લઈએ એમ। ચાલ અહીં મૂકી દે, આગળ મૂકી દે, ના એમ હાથમાં રાખવા કરતા ડેકીમાં રાખતો। હા ડેકી, ઓકે હાલો, ઊભી કરવી જ છે મને। ફાઇનલી જો ત્રણેય પેર આવી ગઈ, એક છે ગ્રીન કલર, કોફી કલર છે, બ્રાઉન કલર ને એક આ છે પિંક કલર, ત્રણ ને એક અહીંયા ડ્રેસ, ચારેય જણાને ચાર વસ્તુ આવી ગઈ, બરાબર? તમારું બાકી છે હજી? હવે અમારો બાકી, હાલો હજી દહીણું લઈને ઘરે જવાનું છે, નગર વડાપાઉં ઠંડુ થઈ જાય। આમાં જ કાઢ નાખ। અહીંયા જો આવી રીતે છે ને જેતપુરમાં ઘરાવ બહુ વેચે, એટલે મમ્મીને ખબર પડે ને, મમ્મીને આવવું જ પડે, જો કે અહીંયા તો અમે જૂના કસ્ટમર છીએ નહીં, હાલ તો અહીંયા આવતા જ હોય, ટ્યુનિક લેવા, પછી કોટ સેટ લેવાનું હોય, કે આવી રીતે ડ્રેસ લેવાનું હોય, અહીંયા તો અમે હોય જ। જો આવી રીતે એક પિંક કલર, ડિઝાઇન બધી સેમ જ છે, ખાલી ત્રણેયના કલર અલગ છે, ત્રણ લીધી। મેં જોઈ કે હું લેતી, પછી મેં કીધું આ નથી પિંક લીધી, હજી એમ તો ચેક આવી લઈ લીધી। સો ફાઇનલી ગાઈસ શોપિંગ થઈ ગઈ, અને ઘરે આવીને પહેલાં છે ને ઠંડુ પાણી પીધું, અને તન્વી ને મિરલ બધા ઉપર જ છે, એટલે આપણે હવે ડાયરેક્ટ ઉપર જાશું અને ત્યાં બેસી, હવે શોપિંગ થઈ ગઈ મસ્તની, અને હવે ઉપર મસ્ત ચીલ કરીએ। ચાલો બાય બાય મમ્મા, બાય ગર્લ્સ। એક અહીંયા ફોન લઈને બેસી ગઈ છે ને એક આ સાઈડ ફોન લઈને બેસી ગઈ, કંઈ કામ નથી।
અને મને એમ કે આપણે કંઈક ગેમ્સ રમશું ને મસ્તી કરશું ને આમ કરશું ને તેમ કરશું ને એ કે તું હારો હાર ઇન્ટર્નશીપ લઈને બેઠી છો ને ત્યાં વહી જાશો ને અમારી એરે રહેતી નથી ને રજા રાખશે ને હવે મારે આવી રીતે રજા આવી એનું ઘરે હું મારું કામ પતી ગયું ને તો બે ફોન જ જોવે છે જો તારી એને રીલ્સ બનાવવામાં કેટલા રીટેક લેવા પડે છે બોલ જઈ જરી કે ફેશિયલ એક્સપ્રેશન કર હાલ कर हाँ लो चल कॉफी पिलाएंगे मुझे चाय पसंद है हाल चल एक बार हूँ बोली समझा रहे तू खाली नहीं हम कॉफी कर गाँव में लाइट कोनी आंदी તારા ઈચ્છાઓ પસંદ છે हाँ जो तू આવી રીતે નોર્મલી બોલી ન હાલે અમે ફેશિયલ એક્સપ્રેશન એવો આવવા જોઈએ નહીં તન્વી હા લઈ આવ ક્યાંથી ચાલુ કેમ છે हाँ ચાલ કોફી પીલાવું એવું કંઈક આવે છે ચાલ કોફી પીલાવું हाँ મને ચા પસંદ है हाँ बोला गाँव में लाइन को नहीं आती तारा की चा पसंद है बिस्तर मखमल के नहीं मिलते सराणे की जगह મને तेरी बा पसंद है तेरी चા બા ને તેરી બા પસંદ છે પછી શું આવે ચાનો બસ પૂરું ત્રણ દેખે મુસાફર માટે પૂરું જો ગેલું શોર્ટ પણ એનો ટ્રેન્ડ વયો ગયો હવે નો હાલ હાલ ઓલા બર્ડ્સ લઈ આવી ઓલા ગીત ગાવાવાળી ગેમ રમી કાનમાં ભરાવે ને જોરદાર કોમેડી મસ્ત ને પેલા છે ને ગમે મ્યુઝિક બર્ડ સારે ફૂલ કનેક્ટ કરીને કાનમાં ભરાવાનું પછી જે ગીત હાલતું હોય ને આપણે નોર્મલી બાથરૂમ સિંગર કેમ ગાતા હોય એવી રીતે જોરથી ગાવાનું અને છે ને સાંભળવાનું કે એ લોકોનો મીન્સ કે એનો અવાજ કેવો છે રિએક્શન ને એ બધું એટલે આપણને છે ને આમ સાચી ખબર પડી જાય કે આ લોકોનો સૂર કેવો છે તન્વી યારે તો કરવાનું જ છે આપણે કરીશ જ ના ના એમ ન હાલે કરવાનું જ છે હાલ કરી મિરલ જો આવી રીતે હોય મિરલ કોઈ દિન જ ન પાડે બસ 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 બલ હોતી હો રમવાનું અહીંયા તું બેઠી હાલ રમવાનું હોતા રમી નીકળે એમાં કઈ વાર ન લાગે 30 સેકન્ડની રીલ હોય હા 30 સેકન્ડની રીલ હોય ખાલી હા મોબાઈલ જોઈ ફોન જોવો મારે લખવાનું હોય મારા અંગૂઠા આખો રહી ગયો જો વેલું ઉઠવાનું હા 6 વાગે મારે ઉઠવું હોય લાઈટ તારે લેટ થઈ છે તને લેટ નહીં કરી બર્ડ્સ આપણી પાસે આવી ગયા છે ક્યાંથી ખુલે છે પેકિંગ કઈ આખું નવું છે હો બાકી તન્વીનું હાલ મિરલ કનેક્ટ કરો ऐसे मत देखो नजर लग जाएगी મોટું કોણ છે તમારા બે માંથી નાનું કોણ છે નાનાથી મોટા મોટાનું ચાલે મોટાનું જ કરવાનું ના પણ બધી વાત નાનાની જ માનાતી હોય પેલા એટલે પેલા તું હું એને ખાલી છે ને 1.5 મહિના તું નાની છું હો ને નાની આવ્યું ને નીચેથી આવે હે પણ પાણી અમારું જ ભાવે આગળ બોટલ પતાવી જાય સ્પેશિયલ પાણી હે તને બહુ પૈસે હા હાલો બોલો કી ગીત ગાવાનું ગીત તને જે આવડતું હોય એ ગા હે ને યુટ્યુબમાં પેલું તારા નામનો ટી સર્ચ કર જે પેલું સોંગ આવે ને તાર ગાવાનું હાલો ટ્રાય કરીશ હા તમ્મા તમ્મા હે આઈ સોરી બાથરૂમ સિંગર અહીંથી જ દેખાય હે હાલ જલ્દી હો ગાઈસ મજા આવશે જોજો આખી બાથરૂમ સિંગર ભેગા છે આ ઓલું હે કયું હે? તાજનું આવડે હે તને હા મેં ગાયું ઘણી વાર બહુ મસ્ત હે હા તો ગાલ તાજ સોંગ હા બોલ તો જરીક એમ નથી આ નવું નીકળ્યું હે રિલીઝ થયું તન્વીનો ફોન આપણી પાસે આવી ગયો છે વોલ્યુમ આપણે કરવાનો છે હા એ ફૂલ છે અને હવે આપણે સર્ચ કરશું તારું ડબલ્યુ કનેક્ટ નથી થતું બાથરૂમમાં લઈને નહીં જાતી હોય એટલે જ તમારે જેમ ન હોય ને અમે લઈને જઈશ અમે નો લઈને જાય ભીનું થઈને ખરાબ થઈ જાય વોટરપ્રૂફ નથી આવતી આમાં સિસ્ટમ આવે હો વોટરપ્રૂફ નથી આવતી બર્ડ્સમાં વોટરપ્રૂફ સિસ્ટમ આવી ગઈ આવે હે નો આવે એપલમાં આવે હે આપણે એપલ લાયક નથી હજી આપણે એપલ હા સોરી એપલ આપણા લાયક નથી આપણે હું કામ ડાઉન કરવું સેમસંગ યુઝ કરો હા અમે વિવો વાળા છીએ આ ઓપ્પો વાળા છે ઓપ્પો વાળા છે અમે વિવો વાળા છીએ ઓકે તો અમારી ટીમમાં વધારે માણસો છે વિવો વાળા છીએ વિવો વાળા છે વિવો નથી અમારે સેમસંગ ભાઈ
આ સેમસંગ નું કાઈ નથી આલે મમ્મા વિવો સેમસંગ નું જ આવે. જાવ ની તું ગીત કર ને ભાઈ કને કરની ત્યાં તારી કંપની છે જ મારે બાધો. ઘરની કંપની છે એટલે તો મારે બાંધવાનું થઈ ગયું હા યાર એમનો કે બહુ લપ કરે એમ કહેવાય હાલો આવી ગયા મિરલ કોમેડી સોંગ કે મારા જેવું પણ આવડે એવું હોય કાઈ એવું બધું ન હોય આવો જોઈએ હાલો રેડી આ ફટાફટ કરો માં લખો હવે આમાં હાથ વાગી જાહે ઊભી રહો જો ઊભી રહે 2 મિનિટ તમ્મા તમ્મા ટમ્મા ન હોય છમ્મા હોય ઓહ છમ્મા હોય ને લી હોય હા શું હોય હું છે ને એટલું આમ મસ્ત સોંગ ગોતો છું ને કે વાત પૂછું ગીત વાગે એમ કે જો ટ્યુન નથી ને ખાલી કારણ કે આમાં અમને કઈ ખબર નહીં પડે હાલો રેડી હાલો સિંગર હા એરોટાઈ આવે છે ઓકે રેડી ઊભી રે બોટલ તો લઈ લે હાથમાં માઈક ની જેમ લે પિંક બોટલ આઈ રહી આ તો ભાઈ રે હે હા ભાઈ લઈ લે ને ભાઈ હવે એમાં પિંક બ્લુ હું જોશે હાલો રેડી हम खुद आया है ધીમે 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 जो मुझे मिलाया है બોલા ભાઈ જોવે છે मैं मर गई तो मुझे जीना आया है वो तेरे संग यारा खुश रंग बहारा કઈ પૂરું 30 સેકન્ડ જ હજી બોર થાય હાલો મીરાનો વારો મસ્ત અરે ઈ કાલ વ્લોગમાં આવે છે તારો અવાજ જોઈ લેજે કેવો આવે હે મીરલ ઓરિજિનલ બહાર નીકળવું જોઈએ હો. તારામાં તો હું નહીં તો નહીં ઊંધા છે જોરદાર મજા આવી ઓકે ફટાફટ કરજો મિરલનું માઈક આવ્યું હવે ઓકે આર યુ રેડી ઓકે સ્ટાર્ટ સ્ટાર્ટ એનું સોંગ છે આ बंजारे का खोया रहूं याद तेरी करके नादानिया बटवे में रखूं तेरी शाम के निशानिया तेरे बिना काल खेड़ा ठीक खेड़ा हाल बिना હાલે હાલે ગેપ ન હોવો જોઈએ आई मने तामे कर तो दे जाती मने याद मेरी पाई मने हम रखे तेरी ગા ગા तेरी याद गई पाई मने પછી मारिया फिरे देख हाल तो बिचारे का तेरे बिना हजड़ा बिना जिया એને માંડ આવડે याद तेरी करके नादानिया बटवे में रखूं तेरी शाम के निशानिया तेरे बिना काल के ठीक कोना हाल में સીધો કાળ કાળ આવી ગયો સીધો કાળ આવી ગયો આવું આવે કાલ આવે કાલ के लगाई मने तेरी याद थोड़ी पाई मने આજે આને મરાઠી સોંગ કે હિન્દી દેવાનું થતું તો મજા આવે આવી રીતે નહીં બસ પૂરું થઈ ગયું પૂરું मारिया फिरे देख हाल तो विचार का तेरे जीना के जीना बेचारे का મીરલ પોતાનો અવાજ જોઈને જ बटवे પી में ગઈ रखूं तेरी शाम के निशानिया तेरे बिना जो काल આવે હે તમે હો દાંત કાઢ મારા કાળ બોલતી હતી કાળ બોલતી હતી કાલ 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 જ આવે હે કાલ કાલ તો કાળ બોલતી હતી કાલ હાલો ગેમ પૂરી ઓકે બાય બાય વારો બેટા તારો વારો મારો વારો ન હોય તમને બેને રમાડતી હતી હું તમને તમારો તો વારો પેલો આવો છે અમારો કેમ આવ્યો એમ વર્ડ્સ રાખું એમનું ગાવું નહીં જો હવે મારું મીરુ દીદીનું થઈ ગયું હવે મેહા દીદીનું થાય એટલે તમે જોજો અમે મેહા દીદી હતું મેં સ્પેશિયલ ગીત ગોઈતું છે અને મારા પપ્પાનું ફેવરિટ ગીત છે એટલે ઈ જોવે હે. ઈ જોવું આપણે પણ આવડવું તો જોઈને તો નથી આવડતું મેં સાંભળ્યું જ નથી હાલો. મને ખબર જ નથી એ કેવું મસ્ત ફેમસ બસ, સોંગ બસ. છે ઈ થોડું કઈ કહેવાનું હાલો હોય 1 2 3 નહીં આવડે તો હું નહીં 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 હો અમને નહોતું આવડતું તોય અમે કાળ કાળ કરતા હતા થઈ ગયું ચાલુ બોલો માં બોલો હાલો મ્યુઝિક જ આવે છે આ મ્યુઝિક જ આવશે
મસ્ત સોંગ યાર, મને આપ્યું હોત તો. હવે ચાલુ થયું તબલા વાગે છે હજી. હવે ચાલુ થયું वारी के लिए एक वादा छोड़ के કેટલું ખરાબ ગાય છે આ. आऊंगा मैं वापस आऊंगा. બોલ બોલ. બોલો जान अपनी छोड़ के बादशाह અરે અરે અરે. वारी के लिए एक वादा તને યાદ કરતા તો આપણે બે હારું ગાતા. मैं अगर मर भी गया तो भी वापस आऊंगा. બસ બસ બસ. જમુંગા મને આખું આવડે तू ना जा मेरा बादशाह एक बाकी હવે એમ બોલાય ને આમાં एक वादा छोड़ के પણ આમાં બીજી લિરિક્સ આવે છે. मैं वापस मैं आऊंगा. वापस आऊंगा अगर मर भी गया तो वापस आऊंगा એવું આવે. ઈ મેં નથી સાંભળ્યું. ઈ મારા પપ્પાનું ઈ ફેવરેટ ઓલું સિંગર વાળું શો માં આવતું ને એમાં સાંભળ્યું છે. તું માન જા મેરે બાદશાહ એક વાહી કેલી એક વાદા છોડ કે બે લાઈન જ બે આવે. લાઈન નો આવડે છે આખું ગીત મારું નામ ના આવડતું હતું મેં હા, તો હા. બોલ્યો તો હું કઈ સિંગર છું પણ બધા ગીત મોઢે હોય. તમે કઈ સિંગર અમે અહીંયા ડાયરેક્ટ મારે દાંત કાઢતી હતી જો ની કાળ કાળ કાળ. મેં ઈઝી સોંગ જ આપ્યા હતા બેન. બેરણ અત્યારે ફેમસ છે ને તું ગાશો એટલે મેં તને આપ્યું. મને ક્યાં બેરણ આપ્યું તું. કરણ ખુદાયા 2015 કરમ ખુદાયા મીરાને 2015 થી આવડે. બહુ મસ્ત લગાતી એને આપવાની જરૂર હતી તારામાં આવી ગયું. સર્ચ કરીને આવી ગયું તો હવે તો દઈ દીધો. વાહ ગાય તમને કેવી મજા આવી ગેમ્સ રમી કે નહીં કમેન્ટમાં કહેજો. કહો ઓય આજનો કાર્યક્રમ પતી ગયો તું જા. બહુ મોડું થતું હતું. અમે ગીત ગાતા હતા ને ઓલી સાઈડ બધા છોકરા હતા ને ઈ જોવે હે ત્યાંથી. હાય જા તન્વી જલ્દી જઈ જો પાછી આવતી નહીં હવે. હે તમે સાંભળતા હતા? અમે બધાએ કેવું ગાયું તણે કોને સારું ગાયું? સારું કોને ગાયું? તો થોડીક વાર પછી આવ્યો છે. થોડીક વાર પછી આવ્યો છે. હું ગાતી હતી ત્યારે. હે કમેન્ટમાં કહી મારી જી કમેન્ટ કરશે હું એને એક ચોકલેટ ખવડાવી હા ત્યાં ઘરે ઘરે દેવા જઈ અમને દઈ દેજે.